નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને પ્રયોગ નંબર 12 નવી પ્રયોગ પોથી જે આ વર્ષે આવેલી છે તેનો મિત્રો આપણે સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો, હેતુ છે આપણો કે વનસ્પતિમાં થતી બાષ્પો ઉત્સર્જનની ક્રિયાનું નિર્દેશન કરવું। સાધનો શું જોઈશે તો કુંડામાં ઉગાડેલું નાના અને વધુ પર્ણોવાળો છોડ, પ્લાસ્ટિકની કોથળી અને દોરી જોઈશે। આ પ્રકારે આપણે અહીં આકૃતિ દોરીશું વિદ્યાર્થી મિત્રો। ખાસ ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે। પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો કુંડામાં ઉગાડેલો નાના અને વધુ પર્ણોવાળો છોડ લો। કુંડાની માટીને પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દો। આકૃતિમાં દર્શાવ્યા મુજબ છોડના પર્ણને પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દઈ કોથળીના મુખને દોરી વડે પ્રકાંડ સાથે બાંધી દો। કુંડાને અડધો કલાક સૂર્યપ્રકાશમાં મૂકો અને અડધા કલાક પછી પર્ણને બાંધેલી પ્લાસ્ટિકની કોથળીનું અવલોકન નોંધો। અવલોકન આવશે કે પ્લાસ્ટિકની કોથળીની અંદરની સપાટી ઉપર પાણીના ટીમ્પા બાંધેલા જોવા મળે છે। શું નિર્ણય કરીશું તો વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા જોવા મળે છે। જ્ઞાન ચકાસણી કરી લઈએ। નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો। જલ નિયમન માટે કઈ ક્રિયા અગત્યની છે તો આવશે ડી ઉત્સર્જન। નંબર 2, રેઝિન અને ગુંદર વનસ્પતિના કયા પ્રકારના પદાર્થો છે તો બી ઉત્સર્ગ। મનુષ્યના હૃદયના કયા ભાગમાં હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર હોય છે તો આવશે બી ડાબુ કર્ણક અને ડાબુ શેપક। શ્વસનની અંદર પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ ઉત્પન્ન થાય છે તો સી પાયરુવેટ। વ્યાખ્યા લખવાની છે મિત્રો। બાષ્પોત્સર્જનની અંદર બાષ્પોત્સર્જનની વ્યાખ્યા લખીએ તો પેલું વિદ્યાર્થી મિત્રો અહીં છે, વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે। ઉત્સર્જન સજીવ શરીરની અંદર ચયાપચયકીય ક્રિયાઓ અંતે ઉત્પન્ન થયેલા વિષારી તેમજ હાનિકારક ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી દૂર કરવાની જૈવિક ક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું પ્રયોગ નંબર 13 નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકશો।